હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ચાલો આજની રેસિપી લઈને આવી ગયા છે. તો આજે બનાવવાનું છે, જો અહીંયા બધું વસ્તુ મેં મૂકી લીધી છે. તો તમે જોઈ લો, આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ, જે અમે આજે માર્કેટ ગયા હતા, ક્રાફટ માર્કેટ, ત્યાંથી બધું આ સામાન લઈને આવ્યા. તો પીઝાનો સામાન લઈને આવ્યા, સાથે ચિપ્સ લઈને આવ્યા અને સાથે મોઝરેલા ચીઝ પણ લઈને આવ્યા. તો ચાલો આજે પીઝા બનાવીએ. અમે કઈ રીતના ઘરમાં પીઝા બનાવીએ જ ને એ તમારી સાથે શેર કરીને, જો એના માટે પીઝાના ભાજી માટે કાંદા, ટામેટા અને કેપ્સિકમ મેં કાપીને રેડી કર્યા છે. ને આ છે કેટલા કિલો છે? અઢી કિલો ચિપ્સ છે. એ અમે બહારથી જ રેડી લઈ લીધી છે. આ થોડી ફ્રાય કરેલી, આ બોઇલ કરેલી જ હશે શાયદ, ખાલી આપણે ઘરમાં ફ્રાય કરવાની છે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આ 1.5 કિલોનું પેકેટ છે. તો આવું પેકેટ અમે લઈ લઈએ. ક્યારે બી મન થાય એટલે બહાર નહીં જવાનું, મેકડોનલ્ડ્સમાં ઓછું જવાનું ને ઘરમાં જ ફ્રાય કરીને ખાઈ લેવાનું. તો ચાલો પહેલાં આપણે પીઝાનું છે ને એક સોસ બનાવી લઈએ. તો એ સોસ માટે મેં આ જો લઈ લીધી છે ચીઝ. તો મેં આમાં નાખી લીધી એક બાઉલમાં, કે પીઝાનો જે આપણે સોસ બનાવીએ ને એના માટે. તો ચીઝ થોડી લઈ લીધી છે. એની અંદર આપણે રેડ ચીલી નાખી લઈશું. તો રેડ ચીલી બી આવી ગઈ અને સાથે ઓરેગોનો એ નાખી લઈશું. ને આ છે પેરી પેરી મસાલા, એ થોડો નાખશું કેમ કે આપણે પછી ચિપ્સમાં પણ નાખવાનું છે એટલા માટે. આ ખાલી ટેસ્ટ આવે કેમ કે આ મસરમ ખાટો મીઠો ટેસ્ટ છે આમાં. અને સાથે મેઇન જરૂરી છે ટોમેટો કેચઅપ. ટોમેટો કેચઅપ વગર પીઝા તો નો સોસ તો ઓછો જ બને. તો ટોમેટો કેચઅપનું પ્રમાણ વધારે લેશું જરા. તો ચાલો આને બધું હવે મિક્સ કરી લઉં. ચીઝ નાખવું હોય તો હજી આપણે નાખી શકીએ, પણ આ ચીઝ તો આપણે ઘણું જોશે. તો ચલો આપણી આ પીઝાની શું કહેવાય મિયોનીઝ, પીઝાનું મિયોનીઝ બનીને રેડી છે, જે સ્પ્રેડ કરવાનું છે પીઝા પર. તો આપણી પાસે પીઝા જો અમે 2 પેકેટ લઈ આવ્યા છે. એક પેકેટમાં 4 પીઝા છે. તો જોઈએ કેટલા બનાવવાના છે. જેટલા બને એટલા બનાવશું. તો ચાલો હવે પીઝાની ભાજી બનાવવાની તૈયારી કરીએ. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા મેં કઢાઈ મૂકી લીધી છે કેમ કે આમાં આપણે પીઝાની ભાજી બનાવવાની છે. તેમાં મેં થોડું ઓઇલ નાખી લીધું છે. તો થોડું નાખશું બટર અને થોડી હિંગ. તો હવે આ બટર ને ઓઇલમાં આપણે આ બધું વેજીટેબલ કાપ્યું છે એ બધું નાખી લઈશું એક સાથે. હવે આને મિક્સ કરી લઈએ ને આમાં થોડું નાખી લઈશું આપણે મીઠું. હમણાં ખાલી મીઠું જ નાખશું, પછી જે મસાલો નાખવો હશે એ આ બધું થોડું આપણે એકદમ નથી ભરાવાનું, થોડું કાચું પાકું જ રાખવાનું છે. એટલે થોડું, તો એના માટે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. એટલે મીઠું નાખશું તો ફટાફટ ઓછું થતું જશે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણી ભાજી એકદમ મસ્ત કેટલી બધી હતી તો હવે થોડી થઈ ગઈ. લો બસ આટલી જ કાચી પાકી રાખવાની છે, બહુ એકદમ પકાવવાની નથી. તો એની અંદર હું હવે ચીલી ફ્લેક્સ નાખી લઈશ અને સાથે થોડો પાછો ઓરેગોનો નાખી લઈશું. બીજું આમાં કંઈ મસાલો નથી નાખવો, મરચાંની ભૂકી કે એવું કાંઈ નથી નાખવાનું. મીઠું તો આપણે એડ કરેલું જ છે. તો ચાલો આને બધું મિક્સ કરી લઉં. તો આ આપણી પીઝાની ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બનાવીએ પીઝા. અને સાથે સાથે જો અહીંયા મેં ચિપ્સ પણ લઈ લીધી છે અને ઓઇલ બી ગરમ થઈ ગયું છે. તો એની અંદર ફ્રાય કરવા નાખી લઈશું.
હવે આ ગેસ બંધ કરી લઈએ ને હવે પિઝા બનાવવાની તૈયારી કરીએ. તો અહીંયા મેં એક પિઝા બ્રેડ લઈ લીધું છે અને જો એક સાઈડથી આપણે નીચેની જે ઉપરની જે સાઈડ છે ને એને થોડું મેં ડિલેશિયસ મસ્કો લીધો છે, અમૂલ મસ્કો નથી લીધો. ડિલેશિયસ ઘરમાં છે તો એ યુઝ કરી લે. તો જો આવું રીતના થઈ ગયું છે. તો હવે આને લઈ લઈએ અહીંયા. સાથે સાથે હજુ એક તવી પર નાખી લઈશું. આ પણ થોડો ગરમ થતો જાય. અને અહીંયા આપણે ચિપ્સ પણ રેડી થઈ ગઈ છે તો એને પહેલાં કાઢી લઈએ. જો અહીંયા પીઝાનો એક રોટલો લઈ લીધો છે, એની ઉપર આપણે જ્યાં સોસ બનાવ્યું હતું ઉપર નાખી લઈશું અને સારી રીતના બધી જગ્યા પર લગાવી લઈશું. આ પીઝાનો સોસ ઘરમાં જ બનાવે ને તો બહુ ટેસ્ટી બને બહારનો લેવા કરતા. તો હવે એની ઉપર આપણે આ ભાજી નાખી લઈશું. અમને આવી રીતના પીઝા છે ને ઘરમાં બનાવેલા હોય ને તો આ જ ભાજી બનાવીએ, બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ. તો હવે આની ઉપર આપણે નાખી લેવાનું છે આ ચીઝ. ફ્રેન્ડ્સ આ છે લિક્વિડ ચીઝ જે પેલા પીઝાની ઉપર આમ રાઉન્ડ ફરતા અને એના ઉપર મોઝરેલા. હવે તવી પર આને શેકવું હોય તો તવી પર, નહીં તો પછી માઇક્રોવેવ પર. તો હું તો પહેલાં થોડું માઇક્રોવેવ પર કરી લઉં કેમ કે માઇક્રોવેવની અંદર છે ને ચીઝ મસ્ત છે ને પીગળી જાય. પછી માઇક્રોવેવમાંથી કાઢીને પછી તવી પર મૂકી લઉં તો નીચેનો જે રોટલો હોય ને એકદમ મસ્ત કડક થાય, ક્રિસ્પી થાય. તો હું હવે આને જો ચીઝ મેં નાખી દીધી છે તો હવે હું આને માઇક્રોવેવમાં મૂકી લઉં છું 1 મિનિટ માટે. તો ચીઝ મસ્ત પીગળી હશે. તો ફ્રેન્ડ્સ જો માઇક્રોવેવમાં મેં ગરમ કરી દીધું તો ચીઝ કેટલી મસ્ત પીગળી ગઈ છે. તો આને આપણે થોડું બટર નાખી લઈશું નીચે તવી પર અને હવે ક્રિસ્પી તવી પર કરશું આને. તો હવે આને મૂકી લઈએ તવી પર અને સ્લો પર થવા દઈએ કે હવે તો એને ઢાંકવાની જરૂર નથી કેમ કે ઓલરેડી ચીઝ પીગળેલી જ છે. તો ખાલી નીચેનું આપણે કડક કરવાનું છે. તો ચાલો આ સેકન્ડ પીઝા બી આપણે માઇક્રોવેવમાં ગરમ કરી લઈએ. તો આવી જ રીતના બધા બનાવી લઉં ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ જો આપણો એક તવી પર મૂકી તો એકદમ નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો આને આપણે ડીશમાં લઈ લઈશું ને આ માઇક્રોવેવમાં જે પીઝા બીજો મૂક્યો હતો એને પાછા તવી પર કડક થવા મૂકી લઈશું. આને પાછા માઇક્રોવેવમાં એટલે આવી જ રીતના ડ્યુટી આપણે ચાલુ રાખવાની. તો આને મસ્ત કટિંગ કરી લઈએ હવે. તો ચાલો ફ્રેન્ડ્સ પીઝાને આપણે કટ કરી લઈએ. પીઝા કટર મળી ગયું છે. તો ચાલો પીઝા બનીને રેડી છે. તો હવે દિવ્યાને ટેસ્ટ કરો ને ખાવા જ આપી લે. એના ઉપર આપણે નાખી લઈશું ઓરેગાનો. તો ચાલો આ રહ્યા દિવ્યાભાઈ લેસન કરે છે અમારા. તો પીઝા ટેસ્ટ કરો કેવો છે. એક નંબર. કેમ દિવ્યા? એક નંબર. હા તો ફ્રેન્ચ ફ્રાઈઝ છે હજી તો. ફ્રેન્ચ ફ્રાઈઝ બી છે. તો ફ્રેન્ડ્સ જો આપણે ચિપ્સ પણ ફ્રાય થઈ ગઈ છે તો એમાં નાખી લઈશું મસાલો ચિપ્સનો.
હજુ થોડો મસાલો નાખશું કેમ કે ટેસ્ટી લાગે એકદમ. આ તો આજા ચીટુ મારી ચોકડી જાવ એને ફ્રેન્ચ ફ્રાઈઝ જો અંદર એને ઘૂસી ગઈ. ચાવવાની જરૂરત નથી ચીટડી બદમાશ. તો ફ્રેન્ડ્સ ચાલો આપણું ચિપ્સ પણ બનીને રેડી છે. હા પાગ્યા કેવું મજા આવી ને. જો આ પીઝા બી સેમ ડોમિનોઝ નું છે. અને ફ્રેન્ડ્સ ગરમી જો આ પીઝા બનાવીએ ને એટલે પંખો બધું બંધ કરવો પડે ને એટલે ગરમી તો દુનિયા નહીં મળે. ડોમિનોઝમાં આમ વજન કરીને ચીઝ નાખતા હોય, આપણા ઘરમાં મુઠ્ઠા ભરીને ચીઝ નાખીએ એટલે ઘરનો પીઝા ડોમિનોઝ કરતા ટેસ્ટી હોય. અને આ તો એકદમ લાગે છે કે આમ એકદમ ક્રિસ્પી બન્યો છે. તો ચાલો ફ્રેન્ડ્સ આવો તમે બી અમારી સાથે પીઝા ખાવા માટે. એના ઉપર થોડું સોસ નથી જોતો દિવ્યા, ડીશ બીશ કાંઈ લેવાનું નહીં, બસ ખાલી આ જો ફ્રેન્ડ્સ. જો એ બહુ જ ગરમ છે એટલે ડાયરેક્ટ તો બાઈટ નહીં થશે, થોડું ઠંડુ થવા લઈશ, નહીં તો છે ને ચીઝ એટલી ગરમ લાગે ને મોઢામાં. ઓહો બહુ જ છે ગરમ. ઠંડા થવાની રાહ જોશું ફ્રેન્ડ્સ. ગાય નથી કર્યું કે ચીઝ છે ને પછી એકદમ મોઢામાં આમ ગરમ લાગી જાય. તો ચાલો ફટાફટ બીજા બનાવી લઉં કેમ કે થોડા ઘણા બનાવીને મમ્મીના ઘરે બી મોકલવાના છે ને. તો ચલો ફટાફટ ખાઈ લઈએ અમે. પીઝા ખવાઈ ગયા અને સાથે ચિપ્સ પણ મસ્ત ખાઈ લીધા. તો આજે અમારી પીઝા પાર્ટી થઈ ગઈ. તો તમને અમારા પીઝા આજના કેવા લાગ્યા? અમે જસ્ટ પીઝા ખાતા જ હતા ને ત્યાં તો મહેમાન આવી ગયા અમારા ઘરે, મતલબ પોરબંદરથી આવ્યા હતા. એનો ફોન આવ્યો કે અમે મુંબઈ આવ્યા છે તો તમારા ઘરે આવીએ. તો પછી મેં ફટાફટ કપડાં ચેન્જ કર્યા, નહીં તો નાઇટી પર જ ઘરમાં હતી. પછી મેં ફટાફટ કપડાં ચેન્જ કર્યા અને મહેમાન આવ્યા. તો મહેમાનને બી બહુ ગમ્યા પીઝા અને ચિપ્સ. તો જો મહેમાન બી આવી ગયા અને ચિપ્સ પીઝા બી ખવાઈ ગયા. તો ચાલો આજની તમને પીઝાની રેસિપી કેવી લાગી? અમે આવી જ રીતના પીઝા ઘરમાં બનાવીએ. તો વિડીયો સારો લાગ્યો હોય અને આજની રેસિપી તમને સારી લાગી હોય તો રેસિપીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બી જરૂર કરજો. તો કાલે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.